વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આ ટોપિકમાં જે ચર્ચા કરતા હતા અને એમાં છેલ્લે આપણે પરાગરજ એના વિશેની વાત કરી હતી કે પરાગરજ જે છે એ કઈ પ્રકારે એમાં ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે અને પરાગરજની બાહ્ય રચના, પરાગરજનું કદ, પરાગરજનો જે આકાર, એ બધા વિશેની આપણે ચર્ચા કરી. પરાગરજનો આકારની જો વાત કરીએ તો જાતિઓ પ્રમાણે પરાગરજમાં આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળતી હોય છે. બીજું કે પરાગરજનું કદ જે આપણને 25 થી 50 માઇક્રોમીટર જેટલું આપણને સામાન્ય રીતે જોવા મળે, પણ વનસ્પતિની જાતિઓ પ્રમાણે પણ એમાં વિવિધતાઓ જોવા મળતી હોય છે. પછી આપણે પરાગરજની અંતઃસ્તરચના વિશેની ચર્ચા કરી. તો પરાગરજ જે છે એ મુખ્યત્વે બે સ્તરનું એક એના ફરતે આવરણ ધરાવતી હોય છે, જેમાં સૌથી બાહ્ય આવરણ જે છે, બાહ્ય આવરણ જે રક્ષણાત્મક આવરણ છે, અને એ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન એ એવું એક રાસાયણિક ઘટક છે કે એની સામે એ મતલબ એના ઉપર તાપમાનની કે પછી એના ઉપર કોઈ ઉત્સેચકોની કે એના ઉપર કોઈ એવા સાંદ્ર એસિડ કે બેઝ કે એ બધાની જે છે કોઈ અસર એના ઉપર આપણને જોવા મળતી નથી, જેથી એ રક્ષણાત્મક આવરણ તરીકે જોવા મળે છે. એના આધારે પરાગરજ જે છે એ પરાગરજ આપણને વર્ષો સુધી એક ને એક જગ્યાએ આપણને એમાં એ જોવા મળતી હોય, જે તે જગ્યાએ એ ત્યાં વિકિરણ પામી પડી રહી હોય એ આપણને અશ્મિઓ સ્વરૂપે પણ પ્રાપ્ત થયેલી જોવા મળતી હોય છે. એટલે આ રીતે પરાગરજનું બાહ્ય સ્તર અને બાહ્ય સ્તરનો અભાવ, કે અમુક જગ્યાએ જ્યાં બાહ્ય સ્તરનો અભાવ એ આપણને નાનો છિદ્ર જોવા મળે છે. છિદ્રને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. અને અંદરના ભાગે આવેલું જે સ્તર છે એ અંદરના ભાગે આવેલા સ્તરને આપણે એનું જે અંતઃ સ્તર તરીકે ઓળખી શકાય, અને સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું એક જીવંત સ્તર છે. અને જેનું અંકુરણ મતલબ જ્યારે પરાગરજનું અંકુરણ થાય ત્યારે એમાંથી પરાગનલિકાનું નિર્માણ એના દ્વારા અંકુરણ પામીને એમાંથી થતું જોવા મળતું છે. હવે પછી એમાં એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે પરાગરજ જ્યારે સ્ફોટન પામે એ પહેલા પરાગાશયની અંદર એમાં લગભગ આવૃત બીજધારી વનસ્પતિની અંદર જો 60% જેટલી વનસ્પતિ એવી છે કે જેમાં એ દ્વિકોષીય રચના ધરાવે છે. દ્વિકોષીયમાં એક કોષ જે છે એને વાનસ્પતિ કોષ અથવા નાલ કોષ નામ આપ્યું તો આપણે, અને બીજાને આપણે જનન કોષ નામ આપ્યું. પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર આ જે જનન કોષ છે, જનન કોષનું સમવિભાજન થાય, એટલે સમવિભાજનની પ્રક્રિયાને પરિણામે એમાંથી બે નર જન્યુ ઉત્પન્ન થાય છે, જેથી કરીને એમાં આપણને ત્રિકોષીય જે સ્થિતિ છે એ આપણને જોવા મળે છે. પછી એ પરાગરજનું એમાંથી સ્ફોટન થતું હોય છે. તો આ પરાગરજ વિશેની આવી આપણે ઘણી બધી બાબતો એમાં આપણે વાત કરી ચૂક્યા છે. હવે એનાથી વધારે આપણે પરાગરજ વિશેની હજી પણ કેટલીક માહિતી જે છે એના વિશે જો એમાં વાત કરીએ તો એમાં આપણે વાત કરશું પરાગરજ એ એલર્જી કારક તરીકે પણ એમાં જોવા મળતી હોય છે, બરાબર. બીજું કે પરાગરજ જે છે એ આપણને પોષક ઘટક તરીકે પણ જોવા મળતી હોય છે. પરાગરજની જીવંતતા કેટલી છે અને એનો સંગ્રહ કરવા માટેની પરાગનીતિ પદ્ધતિમાં શું કરવામાં આવે છે. જેમાં આપણે સૌથી પહેલા જો વાત કરીએ તો પરાગરજ જે છે એ એલર્જી કારક તરીકે કઈ રીતે આપણને અસરકારકતા દર્શાવતું હોય છે, બરાબર. તો પરાગરજ એ એમાં એલર્જી કારક તરીકે હવે બધી જ વનસ્પતિની પરાગરજ જે છે એ કઈ એમાં ફાયદાકારક હોય એવું જરૂરી નથી. કેટલીક વનસ્પતિની જાતિઓ એવી છે કે એની જે પરાગરજ જે છે ને એ પરાગરજ મનુષ્યમાં એલર્જી પ્રેરતી હોય છે, બરાબર. એટલે આપણે જો એના વિશેની વાત કરીએ કે કેટલીક જાતિઓમાં એની જે પરાગરજ છે એ પરાગરજ જે મનુષ્યમાં એલર્જી ઉત્પન્ન કરે છે. અને આ જે એલર્જી છે એ એલર્જી જેના દ્વારા ઘણા બધા અલગ અલગ પ્રકારની શ્વસનને સંબંધિત સમસ્યાઓ જે છે પણ આપણને એમાં જોવા મળતી હોય છે, બરાબર. અને ચામડી ઉપર પણ આપણને એની એલર્જી જોવા મળે છે, જેમાં જે શ્વસન માર્ગ છે અથવા તો એ શ્વસન નળી છે તેમાં બળતરા જોવા મળે છે, બળતરા એમાં થાય. આ ઉપરાંત ઘણી વખત જે છે એમાં છીંક આવે અને અલગ અન્ય પણ આપણને કેટલીક એલર્જી જે છે એ એની અંદર આપણને આવે વગેરે જેવી એલર્જી જોવા મળે છે.
વગેરે જેવી એલર્જી એની અંદર જોવા મળે છે. હવે એમાં જો આપણે એક વનસ્પતિની વાત કરીએ, ખાસ કરીને એમાં એક વનસ્પતિ જેનું નામ છે પાર્થેનિયમ, બરાબર, જે એ વિદેશી જાતિ છે ખરેખર આમ તો. અને જ્યારે આપણે વિદેશમાંથી ઘઉં લાવ્યા હતા ને, તો એ ઘઉંના બીજની, ઘઉંના દાણાની સાથે એના પણ બીજ જે છે અશુદ્ધિ તરીકે, ભેળસેળ તરીકે એની અંદર આપણને જોવા મળતા. એટલે એનો દાણો, એનું બીજ કંઈ ઘઉંના દાણા જેવું નથી હોતું, પણ એની અંદર આપણને આવી એમાં એની સાથે એ જોવા મળેલા છે, બરાબર. એટલે વિદેશી જાતિ, વિદેશી જે વનસ્પતિની જે જાત છે, બરાબર, જેનું નામ છે આપણે એને એમાં કોંગ્રેસ ગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે, કોંગ્રેસ ગ્રાસ. બીજો એને એમાં ગાજર ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા નામ છે એના પર્ણ છે એ ગાજર જેવા હોય એટલે એને ગાજર ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પાર્થેનિયમ એવું એનું સાયન્ટિફિક નામ છે, બરાબર, પાર્થેનિયમ. આ પાર્થેનિયમ જે છે એ ગાજર જેવા પાન હોય, તમે જોઈ શકો છો કે ભાઈ એની આકૃતિમાં કે કેવા પ્રકારની આપણને જોવા મળતી હોય છે. તો આ જે વિદેશી જાત જે છે ને ગાજર ઘાસ, બરાબર, એ ઘઉંની સાથે, બરાબર, જે ઘઉંની સાથે એ વિદેશમાંથી એમાં આયાત થઈ રહી છે, બરાબર, એવી ઘઉંની સાથે એમાં એ આયાત થઈ રહી છે. અને આ જે વનસ્પતિ છે જેની, બરાબર, એટલે આ વનસ્પતિ, આ પાર્થેનિયમ, આ વનસ્પતિ જે ખાસ કરીને શ્વસન સંબંધિત રોગો, બરાબર, શ્વસન સંબંધિત જે કોઈ પણ રોગો છે એમાં તે ખાસ કરીને અસ્થમા છે, અસ્થમા, દમ, બરાબર, આ બધા બ્રોન્કાઇટલ જે ડિસઓર્ડર છે શ્વસન સંબંધિત, એ આપણને એમાં વગેરે એ જોવા મળે છે. એના દ્વારા આપણને પ્રેરાતા જોવા મળે છે. એટલે આ રીતે ઘણી વનસ્પતિ છે. આ તો પાર્થેનિયમ એક વિશેની જ આપણે વાત કરીએ. એમેરેન્થસની પણ આપણે લોકલ ઘણી બધી એવી બીજી પણ પરાગરજ છે જ તે, બરાબર, કે જેના દ્વારા આપણે એમાં શ્વસન સંબંધિત કેટલીક બીમારીઓ જે છે એ એમાંથી જોવા મળતી હોય છે. તો આ પરાગરજ એલર્જીકારક તરીકે કઈ રીતે અસર કરે છે અને શ્વસન સંબંધિત રોગો ઉપર કેવી રીતે ખૂબ હાનિકારક અસર ઉત્પન્ન કરતી હોય છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા. હવે બીજી આપણે વાત કરીએ એની અંદર કે પરાગરજ જે છે એ પરાગરજ પોષક ઘટક તરીકે પણ આપણને જોવા મળે છે. પોષક ઘટક તરીકે આપણે એ પણ જાણીએ છીએ કે પરાગરજ જે છે એ પોષક તત્વોના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમાં આવતી હોય છે, બરાબર. એટલે પરાગરજ જે પોષક તત્વો ધરાવે છે અને તે એક ખોરાકના પૂરક સ્ત્રોત તરીકે, સપ્લિમેન્ટરી ફૂડ જેને આપણે કહેવાય, પૂરક સ્ત્રોત, એ પૂરક સ્ત્રોત તરીકે એનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા તો ઠીક છે, પણ પશ્ચિમી દેશો જે છે ને એમાંથી એની સિરપ અને ટેબ્લેટ બનાવીને પણ વેચવામાં આવે છે, કેમ કે એમાં કાર્બોદિત પદાર્થો અને કેટલાક ઉત્સેચકો ને બધું એમાં વધારે માત્રામાં આપણને જોવા મળતું હોય છે. એટલે પશ્ચિમી દેશો જે છે એ પશ્ચિમના દેશોમાં તેમાંથી જે સિરપ એટલે લિક્વિડ ફોર્મની અંદરની એની જે ઉપયોગમાં આવે છે અને એની ટેબ્લેટ એટલે ગોળીઓ, બરાબર, એ પણ બનાવી અને એનો પણ ઉપયોગ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ રીતે એનો ઉપયોગ એની અંદર પણ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજું જો ખાસ વાત કરીએ તો એમાં આવેલા જે કાર્બોદિત પદાર્થો છે એ ઉર્જાના એક સ્ત્રોત તરીકે આપણને જોવા મળે છે. એટલે એમાં જે ખાસ કરીને ઘોડાની જે હરીફાઈ હોય એ ઘોડાની હરીફાઈમાં જે ભાગ લેતા ઘોડા છે, બરાબર, એ ઘોડાને અને જે ખાસ કરીને એથ્લેટિક્સ હોય, બરાબર, એટલે કે રમતવીર હોય કોઈ એવું રમતવીર, અને જે ખાસ કરીને દોડમાં ભાગ લેતા હોય કે એ રીતે કોઈ પણ એવા ઘણા જે સ્પોર્ટ્સમેન હોય, બરાબર, એ પણ એમાં જેનો ઉપયોગ જે છે એ પણ એમાં કરતા હોય છે. એટલે તે
એમાં શક્તિવર્ધક તરીકે, બરાબર, શક્તિવર્ધક તરીકે ઉપયોગ કરે છે. એટલે એનો ઉપયોગ કરે છે જેથી એ રમતમાં સારો દેખાવ કરી શકે છે, બરાબર, સારો દેખાવ કરી શકે. એટલે આ રીતે એનો પણ ઘણો ખરો જે ઉપયોગ છે એ આપણને એના દ્વારા એમાં થતો જોવા મળતો હોય છે, બરાબર છે. એટલે આ વાત થઈ આપણે બીજી એના પોષક ઘટક તરીકે આપણને કઈ પ્રકારની લાક્ષણિકતા જે છે એ જોવા મળે છે એના વિશેની વાત થઈ. હવે જો એમાં આપણે ત્રીજી વાત કરીએ, બરાબર, તો એ છે એની જીવંતતા. હવે જીવંતતા એટલે શું, પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે. જીવંતતા એટલે જ્યારે પરાગરજ જે છે પરાગરજ એ પરાગાશયમાંથી મુક્તતા થઈ અને પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે ત્યાં સુધી એની જે જીવંતતા છે એ ટકી રહેવી જરૂરી છે. બીજું ખાસ કે જો પરાગરજ પરાગનયનની પ્રક્રિયા માટે લાંબો સમય સુધી જો જોવા મળતી હોય, રહેતી હોય, તો એ પરાગરજ પછીથી ફલન ક્રિયા કરવા માટે સક્ષમતા ધરાવે છે કે નહીં, એને એની જીવંતતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમાં ખાસ કરીને ફલનની ક્રિયા કરવા માટેની જે એનો સમયગાળો છે એ સમયગાળાને આપણે એની જીવંતતા તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે જ્યારે એ પરાગાશયમાંથી મુક્ત થયા બાદ એ ફલન ક્રિયા માટે જ્યાં સુધી કાર્યરત હોય અથવા તો જીવિત હોય, તો આ જે તબક્કો છે તે સમયગાળાને આપણે એની જે જીવંતતા છે એ જીવંતતા કહે છે. હવે એમાં કેટલીક વનસ્પતિ એવી છે કે એની જીવંતતા બહુ ઓછા સમય પૂરતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે, જો કોઈ પણ ધાન્યની વાત કરીએ, ધાન્યની અંદર ખાસ કરીને ઘઉં છે, બરાબર, ચોખા છે, આ જે વનસ્પતિ છે ને એની જીવંતતા એમાંથી મુક્ત થયા પછી માત્ર 30 મિનિટની હોય છે. કેટલી મિનિટની? 30 મિનિટની જોવા મળે છે. પણ આપણે એ સિવાય એમાંથી જો સોલેનેસી કુળની વનસ્પતિ છે, સોલેનેસી, બરાબર, એ જ રીતે એમાં જે લેગ્યુમિનોઝી કુળની વનસ્પતિ છે, લેગ્યુમિનોઝી કુળ, તો આ જે વનસ્પતિ છે, બરાબર, તો એવી વનસ્પતિ જે છે એની અંદર તેમાં કેટલાક જે મહિનાઓ છે એ કેટલાક મહિનાઓ સુધી એમાં જીવંતતા જોવા મળે છે. કેટલાક મહિના સુધી એની અંદર આપણને જે જીવંતતા છે, જીવંતતા એની અંદર આપણને જોવા મળે છે. હવે એક પ્રશ્ન એ થાય કે આ પરાગરજની જે જીવંતતા છે એનો મુખ્ય આધાર કોના ઉપર આપણને જોવા મળતો હોય છે? તો પરાગરજની જે જીવંતતા છે તેનો જે મુખ્ય આધાર છે એ મુખ્ય આધાર જે એનું જે તાપમાન આપણને જે જોવા મળે છે પર્યાવરણનું, બરાબર, એ તાપમાન અને એનું જે કોઈ પણ આજુબાજુનું વાતાવરણ એના ઉપર આધારિત છે. એટલે જીવંતતા જે છે, જીવંતતા પર એનો ખાસ કરીને જે તાપમાન છે, બરાબર, એ તાપમાન એ એના ઉપર અસરકારકતા દર્શાવે છે, બરાબર. અને એની પ્રકાશની પણ અસર આપણને અમુક માત્રામાં જોવા મળે છે. પ્રકાશ, તાપમાન છે, ભેજ છે, ભેજ પણ ખાસ એની અંદર જીવંતતા જે છે એના માટે આપણને એમાં જોવા મળતો હોય છે. તો જીવંતતા જે છે, બરાબર, એ એની અંદર આપણને કઈ પ્રકારની જોવા મળતી હોય છે, જીવંતતા ઉપર કઈ રીતે અસર કરે છે. ખાસ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે તમારે એક બાબત યાદ રાખવા જેવી છે કે એમાં જે સોલેનેસી કુળની જે વનસ્પતિ છે એ સોલેનેસી કુળની વનસ્પતિની અંદર, લેગ્યુમિનોસી કુળની વનસ્પતિની અંદર, બરાબર. હજી એક બીજું કુળ જો આપણે વાત કરીએ તો રોઝેસી કુળ, એટલે જેમાં ગુલાબનો એનો સમાવેશ થાય છે, રોઝેસી. તો આ કુળની જે વનસ્પતિ છે એ કુળની વનસ્પતિમાં એમાં આપણને જીવંતતા અમુક મહિનાઓ જે છે ત્યાં સુધી એમાં જોવા મળતી હોય છે. હવે લાસ્ટ જો આપણે છેલ્લી વાત કરીએ એની અંદર તો એ છે પરાગનિધિ. હવે પરાગનિધિ એટલે શું? પરાગનિધિ, બરાબર, પરાગનિધિ આપણે કોને કહી શકાય? જેમ આપણે આગળ તમે બધા કદાચ જાણતા હશો કે જે પ્રાણીઓમાંથી, બરાબર, કૃત્રિમ સંવર્ધન માટે એમાંથી જે મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણીઓ હોય એમાંથી જ્યારે એમાં કૃત્રિમ સંકરણ કે સંવર્ધન માટે એમાંથી જે વીર્ય એકઠું કરવામાં આવે છે, આ વીર્યને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે
એમાં એક પદ્ધતિનો ઉપયોગ થાય જેને આપણે ક્રાયો પ્રિઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્રાયો પ્રિઝર્વેશનની જે પદ્ધતિ છે એ ક્રાયો પ્રિઝર્વેશનની પદ્ધતિ વડે આપણે બીજ નિધિ જેમ કરી એવી જ રીતે આ પરાગ નિધિ પણ કરવામાં આવતી હોય છે. એટલે પરાગ નિધિની અંદર શું કરવામાં આવે છે તો હું બહુ ટૂંકમાં જો તમને મુખ્ય મુદ્દાની વાત કરું એમાં ખાસ તો પરાગ નિધિની અંદર બરાબર એમાં પરાગરજ જે છે પરાગરજને -196 અંશ સેલ્સિયસ તાપમાને, જો ખાસ યાદ રાખજો ઓબ્જેક્ટિવ પ્રશ્ન, કેટલું તાપમાન? -196 અંશ સેલ્સિયસ તાપમાન, બરાબર. આ તાપમાને તેને લિક્વિડ નાઇટ્રોજન એટલે કે પ્રવાહી નાઇટ્રોજન, એ પ્રવાહી નાઇટ્રોજનમાં એને સંગ્રહિત કરવામાં આવે છે અને જ્યારે પણ એમાં એનો ઉપયોગ જ્યારે કરવાનો હોય, ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે હાઇબ્રિડાઇઝેશનની પદ્ધતિઓ હોય કે એમાં ક્રોસ પોલિનેશન જ્યારે કરવાનું હોય, સંકર જાતિઓ મેળવવાની હોય, બરાબર, ત્યારે એનો ઉપયોગ જે છે પાક સંવર્ધિત જે કોઈ પણ એમાં પાક સંવર્ધન ની જ્યારે આવશ્યકતા હોય પાક સંવર્ધન માટે, બરાબર, સંવર્ધન માટે તેનો જે ઉપયોગ છે એ ઉપયોગ એમાં પછીથી કરવામાં આવતો હોય છે, બરાબર, પછીથી કરવામાં આવે છે. એટલે આ રીતે વનસ્પતિનું જે કોઈ પણ પરાગરજ છે એ પરાગરજને આપણે લાંબો સમય સુધી જેમ બીજ નિધિ અને સાચવી શકાય, જેમ આ રીતે એમાં લાંબો સમય સુધી વીર્ય અને એમાંના શુક્રકોષોને આપણે સાચવી શકાય, એવી જ રીતે પરાગરજને પણ સાચવવાની પદ્ધતિ એ આપણને એમાં જોવા મળતી હોય છે. તો બાળકો, અહીંયા જે આપણે વાત કરીએ પરાગરજ વિશેની કેટલીક જે માહિતી છે એમાં ખાસ કરીને એલર્જીકારક તરીકે, પોષક ઘટક તરીકે, જીવંતતા અને પરાગનીતિ એના વિશેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ.